ગુજરાतની અંદર માવઠાના મારને કારણે ખેડૂતોને તૈયાર મગફળી પાથરાઓ ખેતરમાંથી તણાણા છે, પાથરાઓ મગફળી પલળી ગઈ છે, સોયાબીન બગડી ગયું છે, કપાસ ઉભા પાકમાં ઉગી ગયા છે। ત્યારે આખા ગુજરાતનો ખેડૂત આ ગુજરાતની સરકાર પાસે માગણી કરી રહ્યો છે કે ખેડૂતોને પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો, ફરીથી 2020 થી બંધ કરેલી પાક વીમા યોજના ગુજરાતમાં ચાલુ કરો, ટેકાના ભાવે મગફળીની ખરીદી જે આજે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે 125 મણ ખરીદવામાં આવશે। અત્યાર સુધી ટેકાના ભાવે 200 મણ ખરીદી કરવામાં આવતી હતી। આ વખતે રાજ્ય સરકારે 70 મણ ઓછી ખરીદી કરે છે। એનો સીધો મતલબ થાય છે કે બજારની અંદર 1000 રૂપિયા મગફળી મણનો ભાવ છે, ટેકાનો ભાવ 1450 રૂપિયા છે, એના આપણે 1400 રૂપિયા ગણીએ તો એક ખેડૂતને સીધા 30,000 રૂપિયાની નુકસાની આ સરકાર દઈ રહી છે, પૈડા ઉપર પાટું મારી રહી છે। તાત્કાલિક સર્વે કર્યા વગર જે ખેડૂતોને નુકસાની ગઈ છે સૌ જાણો છો, અને તમામ મીડિયા કેટલા સમયથી ઉજાગર કરી રહી છે જે રીતે ખેડૂતોના પાથરા તળે છે। મેં મારી લાઈફમાં આટલી વર્ષની ઉંમરમાં કપાસને અંદર ઉગતા પહેલી વાર જોયો છે, અને દિવાળી પછી 7 ઇંચ 8 ઇંચ 10 ઇંચ વરસાદ પડ્યો એવું મારી લાઈફમાં આટલા વર્ષમાં પહેલો રેકોર્ડ છે। ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે અને ખલાસ થઈ ગયા છે। ત્યારે સરકારશ્રીએ શેની રાહ જુએ છે? ક્યાં આટાને પૂછવાનું છે? સરકારે કોઈ પણ જાતના સર્વેની વાતો કર્યા વગર તાત્કાલિક ખેડૂતોનું સમગ્ર દેવું એટલે ધિરાણ લીધું એ તમામ માફ કરવાની આ એક જ માત્ર